એક ગામમાં યમરાજ ફરવા નીકળ્યા. તો જેવા ગામમાં એન્ટર થયા ને પાડા ઉપર, એટલે 4 છોકરા દેખી ગયા કે હે મનીષવડી સૌથી આગળ લાગે આ તો યમરાજ. તો યમરાજને તો પાડા સાથે કે ચલો બાપુ આપણા ઘેર ચલો. ઘેર લઈ ગયા ને પગ દબાયા ને પેડા ખવડાયા ને ચવાણું ખવડાવ્યું, ભાવનગરના ગોઠિયા ખવડાયા, માતાજીનો પ્રસાદ ખવડાવ્યો. યમરાજ તો સૂઈ ગયા એટલે ખિસ્સામાંથી લિસ્ટ કાઢ્યું તો 32 જણને ઉઠાવવાના હતા. કેટલા જણને? સિહોરમાંથી કેટલા જણને ઉઠાવવાના હતા? 32 લોકો મરી ગયા. બીજું જ નામ મનીષનું, જેના ઘરે હતા ને એનું જ બીજું નામ, લોકો મરી ગયા. પેલા શું કર્યું ખબર છે? ઇરેસરથી ભૂસી કાઢ્યું અને સૌથી નીચે લખી કાઢ્યું. યમરાજ સવારે ઉઠ્યા, બધાને કે શું છે ભાઈ મજામાં? બોલે કે હાવ. કે દેખો ભાઈ 32 જણને ઉઠાવવાના છે, પણ કે દેખ તે મારી બહુ સેવા કરી છે, હવે હું ઉપરથી ઉઠાવવાનો હતો, હવે હું નીચેથી ઉઠાવવાનું ચાલુ કરું. પડવાની તો પડવાની છે.